Hello, very good morning, my dear all students. આજે આપણે 12th ગુજરાતી મીડિયમનું યુનિટ નંબર 3 રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ તમારા તણાવનું વ્યવસ્થાપન કરો. બરાબર, આ લેસન વિશે આજે આપણે માહિતી લઈશું. હું આ લેસનને તમને લાઇન વાઇઝ એનું સમજાવીશ તમને. બરાબર છે. સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, માનસિક લવચિકતાનું સશક્તિકરણ. બરાબર છે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, લાગણીઓ અને શરીર તમામ નજીકથી જોડાયેલા છે અને હંમેશા સાથે મળીને કામ કરે છે. It helps you to distinguish them more clearly if you try to understand them separately. જો તમે તેને અલગથી સમજવાનો પ્રયાસ કરો તો તે તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. Your mental capacity are your abilities to concentrate, to take in new information, to remember and old and new information and to be in a position to think logically. તમારી માનસિક ક્ષમતાઓ એટલે તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા, નવી માહિતી લેવા માટે, જૂની અને નવી માહિતી યાદ રાખવા અને એવા સ્તર પર રહેવાની ક્ષમતા કે જેમાં તમે તાર્કિક રીતે વિચાર કરી શકો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર on your life and to make a rational day-to-day decisions. તમારી માનસિક ક્ષમતા એ તમારા અભ્યાસમાં કામ કરવા માટે, તમારા જીવનને રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે અને રોજિંદા તર્કસંગત નિર્ણયો લેવા માટે જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. દાખલા તરીકે આપણે જોઈએ તો જો તમારી પાસે કામ પર જવા માટે ચાલતા અથવા ગાડી લઈને જવાનો વિકલ્પ હોય અને હકીકતમાં તમે ભારે વરસાદ પડી રહ્યો છે અને તમને શરદી પણ છે તો એ નિર્ણય લેશો કે તમે ગાડી લઈને જાઓ એ વધારે સારું રહેશે. That would be a rational decision based on the current circumstances. આ વર્તમાન સંજોગો પર આધારિત વ્યાજબી નિર્ણય હોત. The mind is the rational, logical part of you that helps you to make the unemotional choice, to store and retrieve information and to order and calculate. મગજ એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તર્કસંગત ભાગ છે જે ભાવનાત્મક પસંદગીઓ કરવા માટે, માહિતી સંગ્રહ કરવા, મેળવવા, ક્રમમાં ગોઠવવા અને ગણતરી કરવા અને હુકમ કરવા માટે મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આ ક્ષમતાઓ પ્રતિરૂપ કે અન્ય અડધા હિસ્સા સમાન છે. A good example of interaction between mind, emotion is exam nerves. પરીક્ષાઓનો ભય એ મન અને લાગણીઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે. પરીક્ષાનો ભય
પરીક્ષાનો ભય એ મન અને લાગણીઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ retain what you have revised. You know your stuff, but when you enter the exam room, start getting emotional by expecting difficulties and imagine failure. આટલું આપણે રાખું છું. તમારી માનસિક ક્ષમતા તમને યાદ રાખવામાં મદદ કરે છે. તમે વારે વારે પુનરાવર્તન કર્યું છે. તમને લાગે છે કે તમે અગત્યની માહિતી યાદ છે, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો અને તમે મુશ્કેલીની અપેક્ષાની નિષ્ફળતાની કલ્પના કરો ત્યારે ભાવાત્મક થવા લાગો છો. All of a sudden the carefully stored information is no longer available. પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો અને તમે મુશ્કેલીઓની અપેક્ષા અને નિષ્ફળતાની કલ્પના દ્વારા બહુ ઇમોશનલ થવા લાગો છો ત્યારે અચાનક જ કાળજીપૂર્વકની સંગ્રહિત કરેલી માહિતી તમારાથી ભૂલાઈ જવાય છે. Your emotions have barred the way to your inner information store. તમારી લાગણીઓ એ તમારા આંતરિક માહિતીનો સંગ્રહ કરવામાં માર્ગમાં બાધિત બને છે, અડચણ બને છે. Do you find yourself reacting in any of the following ways? શું તમે તમારી જાતને નીચેની કોઈપણ પ્રતિક્રિયામાં જોઈ શકો છો? You find it difficult to concentrate on things. તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. Your memory is letting you down frequently. તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે. You have a lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા મનમાં ઘણા બધા અલગ અલગ વસ્તુઓ છે, પરંતુ સ્પષ્ટ તમે વિચારી શકતા નથી. તમે You are often decide these days and this untypical for you. તમે ઘણી વખત દિવસોમાં અનિશ્ચિત હોવ છતાં અને તમારા માટે અસામાન્ય પણ હોય છે. You make no longer to do task that you were able to complete very quickly before. તમે જે ક્રિયાઓ પહેલાં બહુ ઝડપથી કરી શકતા હતા, કરવા સક્ષમ હતા, તે હવે લાંબો સમય લે છે. You start lots of things but don't finish any. તમે બહુ બધું કામ કરો છો You start lots of things but don't finish any. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો પણ તેમાંથી કોઈ પણ સમાપ્ત થતી નથી. If yes, then it gives a sign of mental stress present in. જો હા, તો એમ કહી શકાય કે તમારામાં માનસિક તણાવ હાજર છે અને તેની નિશાની આપે છે. The better you deal with the stress, the less your mental capacity will be affected. તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી માનસિક ક્ષમતા એ પહેલેથી જ તણાવને કારણે સહન કરવાનું શરૂ કર્યું છે તો નીચેની કસરતો તમને વધુ સારી રીતે તણાવ સ્થિતિસ્થાપકતા રચવા અને તમારી જાતને ફરીથી માનસિક રીતે સમતોલન કરવામાં મદદ કરશે. પહેલો ટોપિક છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું રોકો. When tasks and pressure start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે કાર્યોને તેનું ભારણ વધી જાય છે
ત્યારે મન વધારે પડતા વિચારોમાં સરી પડે છે અને તમને વિચાર આવે કે કાશ મારા માથામાં કોઈ સ્વિચ હોત જેના વડે હું મારા મનમાં ચાલી રહી બધા જ વિચારોને એક ઝાટકામાં બંધ કરી શકત. ઇટ્સ નોટ ધેટ ઇઝી, પણ આ એટલું સરળ નથી. There is a technique to help yourself during the problem overthinking. આ વધુ પડતા વિચાર કરવાની સમસ્યા દરમિયાન જો તમારી જાતને તમે એક તકનીક શીખી જાઓ તો તમે આ તણાવને દૂર કરી શકો છો. આગળ, say to yourself repeatedly during the day. દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને તમે કહો, I have no expectations and I will deal with whatever happens and when it happens. મારે કોઈ અપેક્ષાઓ નથી અને હું જે તે પરિસ્થિતિમાં જે તે સમયે તેને પહોંચી વળીશ. When you think about a stressful day that lies in front of you, your thought run approximately like this. જ્યારે તમે તમારી સામે તણાવપૂર્ણ દિવસ છે એવો વિચારો છો ત્યારે તમારા વિચાર લગભગ આવી રીતે દોડે છે. ઓ માય ગોડ, I have so much to do. અરે ભગવાન, મારે તો કેટલું બધું કામ કરવાનું છે. I must do X, Y and Z and after that A and B and need to get stored out as well. અરે ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે. મારે એક્સ વાય ઝેડ અને ABCD જેટલું કામ પણ ઉકેલવું જ પડશે. Well, I don't know how I am doing to do it all. I won't even have a time to eat. અરે મને એ પણ નથી ખબર કે આટલું બધું કામ હું કેવી રીતે કરીશ જ્યારે મારી પાસે તો ખાવાનો પણ સમય નથી. બેઝિકલી, મૂળભૂત રીતે, the day hasn't even started but you are already in a tease. પણ હકીકતમાં તો હજી તો દિવસ શરૂ પણ નથી થયો પણ તમે પહેલાંથી જ એટલા ઉત્તેજિત થઈ જાઓ છો. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. મૂળભૂત રીતે કહીએ ને તો તમારું મન શરૂઆત કરી દે છે દિવસની. હકીકતમાં એવું થઈ રહ્યું છે કે તમારું મન તમારી સામે એટલી બધી અટકળો લગાવી રહ્યું છે કે તમે એ કાર્ય શરૂ કરો તે પહેલાં તમે થાકીને ચૂર થઈ જાઓ ને તમે તણાવ મહેસૂસ કરો છો. These frenetic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. હકીકતમાં એવું થઈ રહ્યું છે કે તમારા મન તમારી સામે એટલી અટકળો લગાવીને એટલા બધા કાર્યો બતાવી દે છે કે જેના કારણે તમારું રોજિંદો જે દિવસ ચાલુ થાય તે પહેલાં તમે થાકી ગયા હોય છે અને તમારા શરીરની પૂરી ઉર્જામાંથી તમે ખાલી અડધી જ ઉર્જાથી તમે દિવસમાં કામ કરી શકો છો. Then when you end up shattered at the end of the day, ત્યારબાદ જ્યારે તમે દિવસે અંતે ખૂબ જ થાકી જાઓ છો કે જે large as a room carpeted with a views of landscape outside. એવું વિચારો કે એ વૈભવી લિફ્ટમાંથી જેમાંથી પ્રકૃતિ દ્રશ્ય દેખાતું હોય એમાંથી નીચે ઉતરી રહ્યા છો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર ઓફ અલોંગ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસ સાથે સમયનો થતો ઘટાડો પણ જુઓ. એઝ યુ અરાઇવ એટ 0, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ અ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમે જ્યારે 0 પર પહોંચો ત્યારે લિફ્ટમાં દરવાજો ખુલે છે અને તમે એક રૂમમાં દાખલ થાઓ છો જેમાં તમને ગમે એવું રાસ રચેલું સજાવવામાં આવ્યું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. તેમાં તમારી દરેક મનગમતી વસ્તુઓ છે ને તે અંગ રીતે તમારી પોતાની છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ.
તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી શોધો ને તેમાં આરામથી બેસો. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમે આરામ અને તાજગી મહેસૂસ ના કરો અને પછી તમારી આંખો ખોલો. The screen exercise. સ્ક્રીનનો વ્યાયામ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantages. પછી ખોટા નિર્ણયો લેવા અથવા કોઈ બાબતમાં સંમત થવું જે તમારા લાભ માટે નથી તે ખૂબ જ સરળ બની જાય છે. The screen exercise show you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. સ્ક્રીન એક્સરસાઇઝ તમને કેવી રીતે પાછા પગલાં ભરવાને કેવી રીતે ભાવાત્મક રીતે તમારી વર્તમાન પરિસ્થિતિ પોતાને અલગ કરીને બતાવે છે જેથી તમે વધુ સ્પષ્ટ રીતે શું થઈ શકે છે તે જોઈ શકો છો. Taking an outsider's point of view and imagine another person's in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. Taking outsiders. તમે જ્યારે બાહ્ય વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂથી એની ઇમેજિનેશનથી કોઈ બીજા વ્યક્તિને તમારી સિચ્યુએશનમાં દાખલ કરીને એનો વિચારસરણી શું છે એ તણાવમાં કયા પગલાં ભરે છે અને એ પગલાં સારા કે નરસા છે એ જોઈને તમે એવું નિરીક્ષણ કરી શકો છો, એવું પરિણામ મેળવી શકો છો કે તમારે આગળ શાંતિથી શું કરવું જોઈએ, શું કરવાથી સારો ફાયદો થશે. With your eyes closed, think about the situation that is currently causing you stress. તમારી બંધ આંખો સાથે તમારી એ પરિસ્થિતિ વિશે વિચાર કરો કે જે હાલમાં તમને તણાવ આપી રહ્યો છે. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. તમારા મનમાં એક સ્ક્રીન પર એ પરિસ્થિતિ દેખાઈ રહી છે તેની કલ્પના કરો એવી રીતે કે જાણે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હોવ. Include only what has really happened, not what you are afraid might happen. તમારે એ જ વસ્તુનો સમાવેશ કરવાનો છે જે ખરેખર થાય છે, જે આગળ થવાનું છે તેને તમારે એમાં ઉમેરો કરવાનો નથી. Replace yourself in the film with someone else of the same gender. તમારી જાતને ફિલ્મમાં તમારી જેવી જ અન્ય વ્યક્તિ સાથે બદલો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. બાહ્ય નિરીક્ષક તરીકે એ ફિલ્મ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. તમને એ ફિલ્મ વિશે શું લાગે છે જ્યારે તે ચાલી રહી છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ ઓન ધ સ્ક્રીન. તમે તે વ્યક્તિને જે સ્ક્રીન પર જુઓ છો તમે તેને શું સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ફરીથી તમારી આંખો ખોલો ને તમારી પોતાની સલાહ પર તમે કામ કરો. એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની ધારણા કરો. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાયર્ડ ઇન એ નોક્ડ. જ્યારે જીવન વધારે દોડધામવાળું બને છે ને આપણને માનસિક ગૂંચવણોમાં બંધાઈ ગયા હોય એવી લાગણી અનુભવીએ છીએ. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ પણ આપને સરળ અને હકારાત્મક લાગતું નથી. પેસિમિઝમ સેટ ઇન. વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. નિરાશાવાદ મનમાં ઘર કરી જાય છે અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓથી બહાર માર્ગ જોઈ શકતા નથી. We can open a source of optimism with the technique of anticipating success. આપણે સફળતાની ધારણા
તકનિક સાથે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં સ્થિર બેસો ને તમારી આંખો બંધ કરો. એક્સરસાઇઝ વિથ ઓલ યોર સેન્સ what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. તમારી બધી ઇન્દ્રિયો જ્યારે સમસ્યા ઉકેલાઈ જાય ત્યારે મહેસૂસ કરે છે ને તેનો અનુભવ કરો અને પરિણામ રાહત અને ગર્વની લાગણીનો આનંદ મેળવો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યોર ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હકારાત્મક લાગણીઓ પર ટકી રહો અને હવે તમે એને અહીંયા વર્તમાનમાં તમારી સાથે પાછા લાવો. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ફરીથી ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન ધ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. એ વાતની તમારી જાતને ખાતરી કરાવો કે તમે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલશો એના વિચારોમાં ના ગૂંચવાવો. It will look after itself as long as you keep your aim firmly in mind. મનમાં નિશ્ચિંતપણે તમે ધ્યાન રાખશો કેવી રીતે ને કેવી જાતે સંભાળ લેશો કે જ્યાં સુધી તમે તમારો હેતુ મનમાં નિશ્ચિંત રાખશો. It will look after itself as long as you keep your aim firmly in mind. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired result. જો તમે હકારાત્મક પરિણામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચાર કરી શકશો અને વધુ સારી રીતે નિર્ણય પણ લઈ શકશો કે જે ઇચ્છિત પરિણામ તરફ તમને દોરી જશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. કેવી રીતે એની જાતે સંભાળ લેશે કે જ્યાં સુધી તમારો હેતુ મનમાં નિશ્ચિતપણે રાખશો. હકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરીને વધારે સ્પષ્ટ રીતે તમે સારા રીતે નિર્ણય લખી શકશો કે જે તમારા ઇચ્છિત પરિણામ તરફ દોરી જાય. જો જ્યારે વધુ સંખ્યામાં હકારાત્મક પરિણામો તમને દેખાતા હોય તો પછી માત્ર એક આવૃત્તિ પર તમારે ધ્યાન કેન્દ્રિત કરીને આવતીકાલે જે થવાનું છે એ આવૃત્તિને મહત્ત્વ આપવાનું. This is not an exercise in a currently predict the future. આ એવી એક્સરસાઇઝ નથી કે જે ભવિષ્યમાં બનવાનું છે તેની કસરત પણ નથી આ. But rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive aspect. પરંતુ તેના બદલે તમારા મનમાં નકારાત્મક જે વિચારો છે એને સાફ કરવાનો અને હકારાત્મક જે ભાવિ ધ્યાન કેન્દ્રિત કરવાનો રસ્તો છે. બરાબર, તમને આટલે સુધી લેસન સમજ પડ્યું હશે. થેન્ક યુ સો મચ એવરીવન.